આ તરફ અમરેલીમાં માવઠાની પરિસ્થિતિ છે, જાણે કે માવઠું આફત બનીને ત્રાટક્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અત્યંત ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને રસ્તાઓ પર જાણે કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે અને અનેક વાહન ચાલકો અટવાયા હતા। ભારે વરસાદને પગલે રાજુલાનું ધારાનનેસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ત્યાં એકાએક વિસ્ફોટ ધરાશાયી થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। કમોસમીની આફતની વચ્ચે અનેકનું રેસ્ક્યુ કરવાની જરૂર પડી હતી, તો રાજુલામાં રસ્તા પર પાણી ભરાતા એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી અને 3 પ્રસૂતાઓને જેસીબીની મદદથી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઈ હતી। તો ઉંચેયા ગામમાંથી પણ 50 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। માવઠાને પગલે ધાતરવડી ડેમ 2ના 19 દરવાજા, જ્યારે કે રાયડ ડેમના 5 દરવાજા 2-2 ફૂટ સુધી ખોલાયા છે, જેને પગલે કાંઠા વિસ્તારના લોકોને હાલ એલર્ટ કરવાની પણ ફરજ પડી છે। તો અમરેલીના રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ સંપર્ક વિહોણું થયું છે। ધાતરવડી નદીના પાણી ફરી વળતા વાડીમાં મજૂરો ફસાઈ ચૂક્યા છે। 50 જેટલા મજૂરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। 50 મજૂરોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। ધારાસભ્ય હીરા સોલંકીએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે। પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તો માવઠામાં પણ એ હદે પરિસ્થિતિ વણસી છે કે લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। આપ જોઈ રહ્યા છો અમરેલીના રાજુલાની આ તસવીરો કે જ્યાં ભારે વરસાદી માહોલ છવાયેલો છે, જેને કારણે કેટલાક મજૂરો જે છે તે ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। ભારે વરસાદી માહોલ છવાયો છે, જેને કારણે ધાતરવડી નદીના પાણી જે છે તે ઊંચેયા ગામમાં ફરી વળ્યા છે અને જેને કારણે હાલ લોકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે। એક તરફ જ્યાં શિયાળાનો માહોલ છવાવો જોઈએ તેના કરતાં હજુ પણ માવઠું જે છે તેને કારણે રસ્તાઓ પર પાણી ભરાતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાડીએ કેટલાક મજૂરો મજૂરી કામ અર્થે ગયા હતા। ભારે વરસાદી માહોલ છવાયો, જેને કારણે પાણી ભરાઈ ગયા। ધાતરવડી નદીના પાણી જે છે તે ગામમાં પ્રસરી રહ્યા હતા અને જેને કારણે મજૂરો ત્યાં ફસાઈ ચૂક્યા હતા। તો અમરેલીમાં ધોધમાર વરસાદથી રાજુલા જાફરાબાદ પંથકમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાજુલા તાલુકાના ધારાનનેસ ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। ગામમાં વિસ્ફોટ ધરાશાયી થવાનો વિડીયો પણ સામે આવ્યો છે। ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા નદીઓમાં પાણીની આવક થઈ રહી છે। નદી નજીકના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે, તો તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદી માહોલને કારણે નુકસાન થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે, જેને કારણે લોકો શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। રસ્તાઓ પર તેમજ ગામોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજુલા જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। અહીં એક વિસ્ફોટ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી। કેટલાક ગામો અહીં સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। ભારે વરસાદી માહોલ છવાવાને કારણે હાલ કેટલાક ગામોમાં અંધારપટ પણ છવાયો હોય તે પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે। ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને જેના કારણે ભોગવવાનો વારો આવ્યો છે ગ્રામજનોને।